કે શ્રીનાથજીની ભક્તિ કરો તો કષ્ટ મળે. તમે ભક્તિને કષ્ટ સાથે દોડો જ નહીં, એ વિષય આખો અલગ છે. અંબાણીઓ શ્રીનાથજીના જ ભક્ત છે મારા ખ્યાલથી. અંબાણી શ્રીનાથજીના જ ભક્ત છે, એ ક્યાં કષ્ટમાં છે? શ્રીનાથજીને જે વ્યક્તિ જે રીતે જે પ્રકારે ભજે છે ભગવાનને એ પ્રકારનું ફળ આપે છે. એવું નહીં વિચારતા કે શ્રીનાથજીની ભક્તિ કી કષ્ટ આપે છે. પણ અમારા શ્રીનાથજીમાં બધું જ આવી જાય છે. સર્વદેવ નમસ્કાર કેશવમ પ્રતિગચ્છતિ. ખોડો એક પસંદ કરજો, એમાં બહુ આનંદ છે. મારા અનુભવથી કહું, અમારા શ્રીનાથજી છે કારેલી બાગમાં. સવારે એમને સ્નાન કરાવીને એમને હું અત્તર સમર્પું આખા શ્રીઅંગ પર, અને મુખારવિંદથી લઈને ચરણારવિંદ સુધી અત્તર સમર્પવામાં આવે. શ્રીનાથજીના બંને ચરણારવિંદના વચ્ચે મારું મસ્તક મુકાય અને 5 મિનિટ માટે શ્રીનાથજીના ચરણોમાં એ મારા મસ્તકને જ્યારે હું મૂકતો હોઉં, એ ચરણારવિંદના આશ્રયને જ્યારે અનુભૂત કરતો હોઉં, બસ શ્રીનાથજીને એ જ વિનંતી કરું, હે પ્રભુ, मैं आपके चरण में हूं, आपके शरण में हूं, मैं आपका हूं, आपका दास हूं, आप मेरे स्वामी हो, आपके चरणारविंद में मुझे सदैव रखना. हे प्रभु, मैं आपकी एक कठपुतली हूं. આ 24 કલાકમાં જે પણ કાર્ય થશે એ આપની શક્તિથી, આપની ઉર્જાથી, આપના વિચારોથી થશે. પછી શ્રીનાથજીના શૃંગાર કરાતા પહેલા જે અત્તર ભગવાનને સમર્પેલું હોય એ પછી આખું મારા પર લગાડી દો. આપણા ત્યાં તો પ્રસાદી લેવાય, પ્રસાદી ભગવાનનું સમર્પેલું, એ પછી સીધું મારા પર સમર્પી દો. એટલે એટલો અનુભૂતિ થાય સુંદર, ભગવાનની એ સુંદર ઉર્જા એ આપણા અંદર આવતી હોય. અને પછી આખો દિવસ એ રીતે ભાવ થાય જેમ એ ભગવાનના દાસ બનીને ભગવાનના ખોળામાં એક કાર્ય આપણે કરતા હોઈએ. મારા એકવાર વડોદરા બેઠકમાં જે લોકો આવ્યા છે, પાછળ ચરણારવિંદ મૂક્યા છે, સામે મહાપ્રભુજી છે. તમે તો આવ્યા છો, એ ચરણારવિંદ માથા પર જ હોય મારા. એ ખોળામાં એટલું સુકૂન મળે છે, યુ ફીલ વેરી સિક્યોર. ઇનસિક્યોરિટી ભક્તિમાં ન જોઈએ, સિક્યોરિટી ભક્તિમાં જોઈએ. તો બ્રહ્મ સંબંધ લીધા પછી વ્યક્તિને એક સિક્યોરિટી મળે છે, एक मानसिक रीते एक आश्वासन मिले, जो कोई नो થઈ ગયો, मैं किसी का हो गया. और किसी के हो जाने में जो शांति है वो यहाँ वहां भटकने में कभी नहीं है. हे मारा वैष्णव, તમે ભટકતા હો, એક ખોડો પસંદ કરજો, એક ભગવાનના ખોડામાં પોતાના જાતને સિક્યોર કરજો. અને અમારા ભગવાનોમાં ક્યારે મિસઅન્ડરસ્ટેન્ડિંગ નથી હોતી. ભગવાનમાં મિસઅન્ડરસ્ટેન્ડિંગ હોય તો ભગવાન કહેવાય. ભગવાન કૃષ્ણને તમે ભક્તિ કરો ને પછી શંકર ભગવાનની કદાચ ના કરો તો શંકર ભગવાન કી નારાજ ના થાય. શંકર ભગવાન કે હું એ વૈષ્ણવ છું ભાઈ. અને આ દુનિયાના અંદર એમ જો ભગવાન નારાજ ફરતા ફરે તો આ વિશ્વના અંદર જેટલા નાસ્તિકો છે બધા ભિખારી હોવા જોઈએ. જેટલા નાસ્તિકો છે આ વિશ્વમાં એ બધા ભિખારી હોવા જોઈએ. કારણ કે બધા જ ભગવાન ભેગા થઈને મીટિંગ કરે, આને ઠેકાણે પાડો, આપણને માનતો નથી, ભિખારી બનાવવાને. અને તમને ખબર છે, મારું સર્વે છે કે 99.99% નાસ્તિક જે ભગવાનને નથી માનતો એ મિલિયનર્સ. તો મને તેમ થાય કયા બીજા ભગવાન પ્રગટ થઈને આ મિલિયનર આને બનાવી દીધો? ભગવાનની ભક્તિને પૈસા સાથે કોઈ લેવા દેવા. ભગવાનની ભક્તિ કરવાથી તો ભગવાન ઉલટો આપણને કષ્ટમાંથી મુક્ત કરે છે. જે વધારે ખરાબ થવાનું હોય છે એમાંથી ઓછું કરે છે. પણ આપણે આપણું પ્રારબ્ધ જાણતા નથી, પૂર્વજન્મ જાણતા નથી, એટલે ભગવાનના સામે આપણે કહીએ છીએ शरणागति वो सबसे बड़ा साधन है भगवान की कृपा को प्राप्त करने का. इसलिए भगवान को कहते हैं सहस्त्र वर्षोથી ભગવાન તારાથી વિખૂટો પડેલો છું. હે પ્રભુ, મારું દેહ, ઇન્દ્રિય, આત્મા, મારું સર્વસ્વ હું તમારા ચરણોમાં સમર્પિત કરું છું. હે કૃષ્ણ તવાસ્મી, હું તમારો છું. આઈ એમ યોર્સ. જીવન રૂપી પાસપોર્ટ ના અંદર જ્યારે બ્રહ્મ સંબંધ રૂપી વિઝા લાગે ત્યારે ગોલોક ધામના આપણે અધિકારી બનીએ. અને એ ગોલોક ધામ પહોંચાડવા વાળી ફ્લાઇટ નું નામ
એ પુષ્ટિ માર્ગની ફ્લાઇટ છે. ભાઈ કોઈ પણ કન્ટ્રી તમારે જવું હોય પેલા વિઝા તો જોઈએ ને. વિઝા વગર તમે કોઈ કન્ટ્રીમાં જઈ શકો? વિઝા લો એટલે તમે એ કન્ટ્રીમાં જવા માટે એલિજિબલ થયા. નાવ યુ કેન ગો ટુ ધેટ કન્ટ્રી. પછી તમારા ઉપર છે વિઝાનો ઉપયોગ કરો છો કે દુરુપયોગ કરો છો. તો જીવન રૂપી પાસપોર્ટના અંદર જ્યારે બ્રહ્મ સંબંધ રૂપી વિઝા મળે તો તમે ગોલોકધામ જવા માટે એલિજિબલ થયા. પણ બ્રહ્મ સંબંધ થઈ ગયું અને ગોલોકધામ પહોંચી ગયા એવું તો છે. વિઝા લીધા પછી કેટલો લાંબો પ્રોસિજર. બ્રહ્મ સંબંધ રૂપી વિઝા લીધા પછી ટિકિટ ખરીદવી પડે છે. ઘણા બધા લોકો બ્રહ્મ સંબંધ લઈ લે છે પણ ટિકિટ જ નથી લેતા. તો પુષ્ટિ માર્ગના અંદર બ્રહ્મ સંબંધ લીધા પછી ટિકિટ એટલે શું? તો મહાપ્રભુજી કીધું, સેવાયામ વા કથાયામ વા યસ્યા શક્તિર દૃઢા ભવે. બ્રહ્મ સંબંધ લીધા પછી ટિકિટ એ ભગવાનની સેવા કરવાની છે. ભગવાનની સેવા જે દિવસથી તમે શુભારંભ કરો છો, પુષ્ટાવેલી સેવા. પુષ્ટિ માર્ગના અંદર બીજી વિશેષ કૃપા, અદેય દાન દક્ષશ્ચ મહોદાર ચરિત્રવાન. પહેલી વિશેષ કૃપા એ બ્રહ્મ સંબંધ છે અને બીજી વિશેષ કૃપા એ અદેય દાન છે શ્રી મહાપ્રભુજીનું. મર્યાદા માર્ગના અંદર ભગવાનની કોઈ પણ મૂર્તિ હોય એને ભક્તોના ઘરે પ્રાણ પ્રતિષ્ઠિત કરવામાં આવતી નથી. પણ પુષ્ટિ માર્ગના અંદર શ્રી મહાપ્રભુજીની વિશેષ કૃપા છે કે બધા જ વૈષ્ણવોના ત્યાં ઠાકોરજી એ પુષ્ટ કરીને સાક્ષાત આવિર્ભૂત કરીને પધરાવવામાં આવે છે. એની સુંદર સેવા કરવાનો અવસર એ પુષ્ટિ માર્ગની ત્રીજી વિશેષ કૃપા, ઉનકી સેવા કરને કા અવસર. પુષ્ટિ માર્ગમાં જ આ પુષ્ટાવાનો એક પ્રકાર છે. તો પ્રશ્ન થાય, પુષ્ટાવામાં ને પ્રાણ પ્રતિષ્ઠામાં શું ફરક? વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન પ્રાણ પ્રતિષ્ઠા એન્ડ પુષ્ટાવ? ઘણી વાર લોકોને કન્ફ્યુઝન થતું હોય છે. પ્રાણ પ્રતિષ્ઠા એટલે બરણી હોય એમાં મિશ્રી પધરાવી, એનું નામ પ્રાણ પ્રતિષ્ઠા. બરણી તૂટી જાય તો મિશ્રી નીકળી જાય. તો ભગવાનનું જે સ્વરૂપ હોય, મૂર્તિ હોય, એમાં ભગવાનના પ્રાણ પૂરવા, એનું નામ પ્રાણ પ્રતિષ્ઠા. પણ એમાંથી પ્રાણ નીકળી પણ શકે છે. એટલે જ આપણા મર્યાદા માર્ગમાં ગણપતિ બેસાડે અને કદાચ પ્રાણ પ્રતિષ્ઠિત કર્યા હોય, ન કર્યા હોય, પણ વિસર્જનનો પણ આપણા ત્યાં પ્રકાર છે. આપણા ત્યાં પૂજા પદ્ધતિ આપણે કરતા હોય, લગ્નનો કોઈ કાર્યક્રમ હોય એમાં ગણેશ સ્થાપન કરીએ, પછી ગણેશ વિસર્જન કરીએ. તો સ્થાપન પણ થાય, એમનું આહ્વાન પણ થાય અને એમનું વિસર્જન પણ થાય. તો મર્યાદા માર્ગના અંદર પ્રાણ પુરાઈ પણ શકે અને પ્રાણ નીકળી પણ શકે. એને કહેવાય પ્રાણ પ્રતિષ્ઠા. બરણીના અંદર મિશ્રી ભરવી. પણ પુષ્ટાવું એટલે બરણીને જ મિશ્રી રૂપ બનાવી દેવી, એનું નામ પુષ્ટાવું. મૂર્તિના અંદર પ્રાણ નથી પૂરવાના, પણ મૂર્તિને જ આખું સ્વરૂપ આવિર્ભૂત કરવામાં આવે. એ જ મૂર્તિના આકારથી ભગવાન પોતાના સ્વસ્ય રૂપથી પ્રગટ થઈ જતા હોય છે. મૂર્તિમાં નથી પધારતા, પણ મૂર્તિ જ આખી ભગવદ રૂપ થઈ જતી હોય છે. મૂર્તિ જ આખી રસાત્મક થઈ જતી હોય છે. એટલે એને આપણે ભગવાનનું સ્વરૂપ કહીએ. અને એટલે એ પુષ્ટિ માર્ગમાં પુષ્ટાવેલા ઠાકોરજી જો ખંડિત થાય, તૂટી જાય, ભાંગી જાય તો એમાંથી ભગવાન નીકળી જતા નથી. પણ મર્યાદા માર્ગમાં પ્રાણ પ્રતિષ્ઠિત થયેલી મૂર્તિ જો તૂટી જાય તો એમાંથી ભગવાન નીકળી જતા હોય છે. એટલે આપણા ત્યાં ખંડિત સ્વરૂપની પણ સેવા થાય છે.